હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે મારી ચેનલ કિચન વિથ જસ્સી। આજે બનાવીશું ઘરના પાલકના પાત્રા। તેમાં જોઈશે ચણાનો લોટ 1 કપ, ચણાનો જાડો લોટ 1/4 કપ, ગોળ 1/4 કપ, છાશ અડધો કપ, આંબલીનો પલ્પ 2 ચમચી, આદુ મરચાં કોથમીરની પેસ્ટ 2 ચમચી, ધાણા જીરું પાવડર, લાલ મરચું, કસૂરી મેથી 1 થી 1.5 ટેબલસ્પૂન, કાળા મરી, વરિયાળી, અજમો, જીરું ખાંડેલું, હવે આપણે ઘરે પ્લાન્ટેશન કરેલા પાલક તોડી લઈશું। તેને પાણીથી ધોઈ લઈશું। એક કપડાથી કોરા કરી લઈશું અને પાછળના દંડીકા કાપી લઈશું। એક બાઉલમાં અડધો કપ છાશ લેવાની, તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચીથી ઓછું થોડી વરિયાળી ખાંડેલી, અડધી ચમચીથી થોડો ઓછો અજમો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચીથી ઓછું જીરું ખાંડેલું, કાળા મરી અડધી ચમચી, કસૂરી મેથી, 1 થી 1.5 ચમચી જેટલું આદુ મરચાં કોથમીરની પેસ્ટ, આ બધું છાશમાં નાખી દેવું, બરોબર મિક્સ કરી લેવું। પછી તેમાં 2 ચમચી આંબલીનો પલ્પ નાખવો, બે ચમચી તેલ નાખવું, મિક્સ કરી લેવાનું। પછી તેમાં 1/4 કપ ગોળ નાખવો, બરોબર મિક્સ કરવું ગોળ ઓગળે ત્યાં સુધી। ગોળ બરોબર ઓગાળી દેવાનો। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો। પછી તેમાં ચણાનો લોટ થોડો થોડો નાખી મિક્સ કરતા રહેવું।
થોડો થોડો નાખતા જવું, મિક્સ કરતા રહેવું. હવે તેમાં ચણાનો જાડો લોટ નાખવો. ચણાનો જાડો લોટ ના હોય તો સોજી પણ નાખી શકો. બરોબર મિક્સ કરી લેવું. અડધી ચમચીથી ઓછો બેકિંગ સોડા નાખવો. એક્ટિવેટ કરવા થોડું પાણી રેડવું. બરોબર મિક્સ કરવો. આ રીતનું બેટર રાખવાનું. બહુ જાડું પણ અને પતલું પણ નહીં. હિંગ નાખવી. મિક્સ કરી લેવું. બેટર બહુ જાડું કે પતલું પણ નહીં રાખવાનું, જેથી નીતરી ના જાય થાળી ઉપર. એક થાળી લેવી, એને ઉલટી કરી દેવી, તેની ઉપર તેલ લગાડી દેવું. પછી તેની ઉપર પાલકના પાન પાથરવા અને બેટરને લગાવતા જવું. આ રીતે પાન પાથરવાના અને બેટર લગાવતા જવાનું. મોટા પાન હોય એ પહેલા પડમાં લેવાના. વચ્ચે નાના પાન હોય તો પણ ચાલે. આ રીતે બેટરને લગાવવાનું. પાન પાથરતા જવાનું, બેટર લગાવતા જવાનું. નાના પાન હોય તો આ રીતે ચારે બાજુ બધા પાન મૂકી દેવાના અને બેટર લગાવવાનું. આ રીતે 5 પડ કરવાના. ઓછામાં ઓછા 5 કરવાના, પછી તમે વધારે પણ કરી શકો. આ રીતે બધા પાન લગાવવાના. ઉપર બેટર લગાવી દેવાનું. થિકનેસ તમારે જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણે પાનના પડ કરવાના. ઓછામાં ઓછા 5 તો કરવાના, પછી 6-7 પણ કરી શકો. તમારે પાત્રાની જે રીતની થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પડ કરવાના. આ રીતે બધી બાજુ બેટર લગાવી દેવાનું. હવે સૌથી છેલ્લું પડ મોટા પાંદડા હોય એરીએ કરવાનું ઉપરનું. એની ઉપર બેટર લગાવવાનું નહીં. બેટર લગાઈ ગયું છે. હવે ઉપર મોટા પાન પાથરી દઈશું. ચારે બાજુ બધું કવર કરી લઈશું પાનથી.
મોટા હોય એ પહેલાં લગાવી દેવાના, પછી નાના નાના લગાવો તો પણ ચાલે. આ રીતે બધા કવર કરી લેવાના પાનથી બધું. હવે એક પેનમાં ગરમ પાણી મૂકીશું, તેમાં કોઠીલો મૂકીશું, પર જાળીવાળું છીબું મૂકીશું. ઢાંકી દઈશું. ગરમ પાણી થઈ જાય પછી પાત્રાવાળી થાળી મૂકી દઈશું. પાલકવાળી થાળી મૂકી દેવાની, ઢાંકી દેવાનું. 20 થી 25 મિનિટ જેટલું હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનો. ઉપર આ રીતે કપડું બાંધીને થાળી ઢાંકવી, જેથી પાણી નીતરીને પાત્રા ઉપર ના પડે. આ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. આપણા પાત્રા થઈ ગયેલા છે. ચપ્પા ઉપર ચોટતા નથી. પાત્રા નીકાળી લઈશું, તેને ઠંડા થવા દઈશું. પછી ઠંડા થયા પછી કટ કરી લઈશું. એક ડીશમાં નીકાળી લઈશું પાત્રા. આ રીતની થિકનેસ થાય 6 પડમાં લગભગ. એક પેનમાં તેલ લઈશું. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, તલ 2 ચમચી 2 થી 3 ચમચી જેટલા તલ નાખવાના. થોડું લાલ મરચું નાખવાનું. દાણા જીરું નાખવાનું. ચપટી મીઠું થોડું નાખવાનું. પછી
પછી પાત્રા નાખી વઘારી લેવાના। ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને બરોબર મિક્સ કરી લેવાના। તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ પાત્રા જરૂર બનાવજો। કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો। બરોબર મિક્સ કરવાના। ગેસની ફ્લેમ ધીમી કરવી। મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂર કરજો। પાત્રા થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એને એક ડીશમાં કાઢી લઈશું। Thank you for watching my channel Kitchen with Jassi.